સંગમ પર આવી ગયા છે પ્રયાગરાજ મેળાની અંદર ત્રિવેણી સંગમ થાય છે. તો આગળ દેખાય ને ગંગા જમના અને સરસ્વતી ત્રણેયનો સંગમ થાય છે અને આપણે હોળીમાં બેસી અને ત્યાં સુધી જઈશું. તો તમે પણ સાથે બના રહેજો. અને કુંભ મેળાની જો વાત કરીએ તો એમાં તો એવું કહેવામાં આવે છે કે જ્યારે દેવોએ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું ને ત્યારે જે કુંભ હતો એ કુંભમાંથી અમુક ટકા 1-2 ટીપા આયા પડી ગયેલા છે. એટલા માટે થઈને આ કુંભનું આયોજન કરે છે. આપણે પણ અંદર જઈએ, તમે પણ સાથે બન્યા રહેજો. એ સિવાયનું પણ ઘણું બધું છે, આપણે એ પણ એક્સપ્લોર કરશું. અત્યારે તો આ જ વિડીયો આપણે બનાવશું, તમે પણ સાથે બન્યા રહેજો. ઘણા બધા છે. અને અહીંથી આપણે હોળીમાં બેસવું હોય તો એક જણાની 100 રૂપિયા ટિકિટ છે આવવા જવા માટે. અને અહીંથી આ ઘાટ છે, આખો 12 કિલોમીટરનો ઘાટ છે, એ પણ આપણે એક્સપ્લોર કરશું. તો તમે સાથે બન્યા રહેજો. આપણે પણ નીકળી ગયા છે, અત્યારે સંગમ બાજુ જાય છે ભાઈ છે. આ જો આ ભાઈ આપણી હોળી લઈને જાય છે. સહી હે. આપણે લગભગ આખો રાઉન્ડ મારીને આવવાનું છે. અને તમે બધાની સાથે જાઓ તો 100 રૂપિયા છે એક જણની ટિકિટ અહીંયાથી આવવા જવા માટે. ये कौन सी नदी है भैया? ये कौन सी नदी है? यमुना, गंगा आगे नदी। ये अच्छा, वहाँ संगम होता है, वहाँ सब लगाती है ना आगे सरस्वती माँ अंतर वहाँ नहीं दिखता मिलेगा। हाँ, તમે જો હોળીની અંદર ભાઈ પક્ષીઓ માટે છે જમવાનું ને આ બધું વેચે છે. અવળો ઘાટ છે આ બધો. તમને ઘાટ બતાવું. અહીંયાથી 12 કિલોમીટરની રેન્જ છે આમનામ ઘાટની. ચલો આગળ દેખાય છે ને ત્યાં સંગમ છે. આપણે સંગમ સુધી જઈએ છીએ. સંગમ સુધી જાશું. ત્યાં લગભગ ભીડ બહુ છે અત્યારે. ઘણી બધી હોળી છે. જોઉં તો ખરા, પાછળ એક આવે છે. આ બાજુ પણ છે. અને કુંભ મેળામાં તો એવું છે 4-12 વર્ષે એક ફરે થાય છે. આજુ ફરે તો શું 100 વર્ષ પછી આવો યોગ બન્યો છે કે મુનિ અમાવસ્યા છે અને 7મા કુંભ છે. એટલા માટે આવું જે મિલન છે ને એને લગભગ 100 વર્ષ જેવું થઈ ગયું. 100 વર્ષ પછી આવી વસ્તુ થઈ જાય. આ રીતના આ લોકો આવવા જવાના એક જણના 100 રૂપિયા. એક વર્ષે આપણે હરિદ્વાર હોય છે, શિરડી નહીં, નાસિક, પ્રયાગરાજ અને ઉજ્જૈન, આ 4 જગ્યા ઉપર 12 વર્ષના અંતરે મેળો હોય છે. આજુ ફરે પ્રયાગરાજમાં છે 12 વર્ષે. અને અર્ધકુંભ થાય છે 2 જગ્યા વચ્ચે, પ્રયાગરાજ અને હરિદ્વાર, એ બેની વચ્ચે અર્ધકુંભ થાય છે. અને આ મેળો લગભગ એમ માનો કે આ આપણે 13 તારીખથી ચાલુ થાય છે, 13/1થી, અને 23/2 સુધી ચાલશે. એ હોળી સાથમાં જ ચાલે, ભેગી જ છે. આ બાજુ દેખાડું તમને ઘાટ. ઓકે યાર, नारियल फूल चढ़ाओ, गंगा माँ का वेटिंग करोगे ना? हाँ, नारियल फूल चढ़ाओगे। હા મિત્રો, આ છે ને કંઈક અલગ જ અદ્ભુત અહેસાસ છે અહીંયા. અને લગભગ તમે જો આજે મેળો ચાલુ નથી થયો, ચાલુ લગભગ 13 તારીખથી થશે, છતાં પણ આટલી પબ્લિક છે. ઘાટ ઉપર તમે જોઈ શકો છો કેટલી પબ્લિક છે. અને લગભગ હમણાં પંખીઓ ને એ બધું પણ આવે. અર્ધકુંભની વાત મેં તમને કરતો હતો, પાછું એ રહી ગયું. અર્ધકુંભમાં એવું હોય, અર્ધકુંભ આપણે પ્રયાગરાજ અને હરિદ્વારની વસારે 6 વર્ષે થાય. અને મહાકુંભ છે ને 4 જગ્યા વસારે થાય. 12 વર્ષે એક જગ્યાએ વારો આવે, 12 વર્ષના અંતરે. અને અહીંયા પ્રયાગરાજની અંદર આટલી બધી ભીડ છે, લગભગ એમ માનો કે 50 કરોડ માણસ આવવાનું છે. 50 કરોડની આજુબાજુ. એટલે આપણે જે આ જુનાગઢનો મેળો કે એ જ પ્રકારનો છે. આ લોકોને આપણે જેમાં સાધુ સંતો નીકળે છે ને તલવાર ને એવું બધું લે, એમાં અહીંયા પણ નીકળે છે. માફ કરજો, અલગ અલગ અખાડા હોય છે અહીંયા, એ રીતના નીકળે છે. આ કાંઈ અખાડાવાળા હોય, અખાડાને સાધુ નીકળતા હોય. એનો મેં આગળ કાલે વિડીયો મૂકેલો છે, એ પણ તમે જોઈ લેજો. અહીંયા તમે જો આ નાવ છે બધી, આ બધી હોળી છે, બધી હોળી. આ હે ને અહીંયા સંગમ ઉપર આવી ગયા. અહીંયા સંગમ ઉપર આવી ગયા છે. હવે આ સંગમ છે, અહીંયા રાખે અને આ વેઇટિંગમાં ઊભા है. उधर गंगा जी को जल बल चढ़ाने के लिए, लेकिन हम घूम के चले जाते हैं उधर. ઓલી બાજુ આપણે જળ ને બધું ચડાવવા માટે આ બધા વેટિંગમાં ઊભા. આ જે આગળની હોળી નીકળે ને ત્યાર પછી આ પાછી હોળીનો વારો આવે, એ બધા વેટિંગમાં છે. અને આ પાણીના કેન ને એ બધું હોળીમાં રાખીને વેચે. કદાચ આપણે એને પાણી પણ લઈ જવું હોય ને તો. અને આ સેટ વાથી એમને. અને આ એક ઓલા આપણે પુલ પણ બનાવ્યો ત્યાંથી આગળથી, કે અહીંયા સુધી આવી શકું. તમને જે ઓલો સામે દેખાય છે ને
એ કપડાં ચેન્જ કરવા માટેના રૂમ છે એ બધા. જો આ બધા વેટિંગમાં છે. દેખો આ બધા છે ને વેટિંગમાં છે. આ જે સંગમ થાય ને આગળની ઓળી નીકળે ને ત્યાર પછી પાછળનો વારો હોય, અથવા તો એ અહીંયાથી હાલીને વાંચવાનું એવી રીતના છે. અહીંયાથી આ ઓળી ઉપરથી નીકળી અને આગળ જવાનું. આ સફેદ પાણી છે ને ગંગાજીનું છે, અને ઓલું કાળું પાણી જે તમને દેખાય ને એ જમનાજીનું છે. અને હા ને સરસ્વતી આજે અહીંયા મેં તમને બતાવ્યું આ સફેદ પાણી છે ને એ ગંગાજીનું છે, અને ઓલું છે એ જમનાજીનું છે, કાળું જે દેખાય છે. અને સરસ્વતી માતા છે ને એ અંદરના ભાગે હાલે છે ગ્રાઉન્ડમાં, એવું કહેવામાં આવે છે ને એ ગંગાજીનું છે. અને ઓલું જે કાળું દેખાય છે ને કાળું પાણીમાં એ આપણે જમનાજીનું છે. અને સરસ્વતી છે ને એ નીચેથી વહે છે, એવું આ લોકોનું કહેવાનું થાય છે. હા, તમને જે આ પાછળ દેખાય ને પાછળનો ભાગ એ જ સંગમ છે. આ જે તમને પાણી દેખાડ્યું આગળ ગંગાજીનું હતું, અને જે ઓલો ભાગ હતો આપણે જમનાજીનો હતો. હવે આપણે આગળ જઈએ છીએ ઓલી બધી પાછળ છે ને આગળ કિલ્લો છે, કિલ્લા તરફ આપણે જઈએ છીએ. કિલ્લાની પાસેથી થઈ આમ ફરી અને પાછા આવશું. તો આગળ તમને ઓલો કિલ્લો દેખાય, અહીંથી આખું આમ ફેરવી અને ત્યાં લઈ જાવ. હા, ત્યાં સુધી જઈશું આપણે. અને આમાં શું આ વેટિંગમાં છે બધા. અને લગભગ એમ માનો કે આપણે શાહી સ્નાન હોય ને ત્યારે એક દિવસની અંદર 8 થી 10 કરોડ માણસ આવશે. અને લગભગ હાલીને ત્યાંથી આપણે પ્રયાગરાજ જે ગામ છે ત્યાંથી હાલીને આવવા માટે પણ લગભગ 14 કિલોમીટર તો હાલવું પડે. રિક્ષા બાઇક બધું બંધ, એમ બધું બંધ થઈ જાય. એટલે અત્યારે હજે તો શરૂ નથી થયું. આપણે સંગમ ઘાટ છે, સંગમ ઘાટ પાસે છે. જો સામે દેખાય સામો બીજો ઘાટ છે ને એ ઘાટ ઉપર પણ કપડાં બપડા ચેન્જ કરવા માટે બનાવેલું છે બધા માટે. અહીંનો નજારો કાંક અલગ છે. આ ટૂંકમાં અહીંયા સંગમ છે કે જે ઓલું સફેદ પાણી છે એ ગંગાજીનું છે, કાળું યમુનાજી. એટલે આ લોકો લાઈનમાં ઊભા અહીંયા ચૂંદડી નારિયેળ બધું નાખવા માટે. આવવા જવાની એક જણની ટિકિટ 100 રૂપિયા છે, તમે એકલા આવો ને એટલા માટે. બાકી જો આપણે સ્પેશિયલ છે તો આ લોકો 300 400 500 જેવી રીતના તમે બાર્ગેનિંગ કરી શકો ને એ રીતના એ લોકો લે છે. કિલ્લા તક સેટ વાંચી લઈને અહીંયા સુધી પુલ જેવું બનાવેલું છે. તો હોળીમાંથી પુલ ઉપર ઉભવાનું અને ત્યાંથી ચુંદડી અને નારિયેળ આપણે ગંગાજીની અંદર પધરાવવાના છે. આ બધી હોળી એટલા માટે જ જાય. મિત્રો ખરેખર હરિદ્વાર જેવી જ અહીંયા પણ મજા છે. જો અત્યારે જ લગભગ કેટલા માણસો છે, એમ હજારોની સંખ્યામાં માણસો આવી ગયા છે. હજારોની સંખ્યામાં માણસો અત્યારે જ આવી ગયા. આપણે જે આ તરફ પણ ફરવા જવાનું છે. આમ થઈ ઓલા કિલ્લા પાસે થઈને પાછું આવવાનું છે આપણી જગ્યા ઉપર. આ રીતના પુલ બનાવેલા છે. ભાઈ એવું કહે છે કે આપણને આમ ફરવા લઈ જાય છે, પંખી છે બાજુ. અને અહીંયા બીજું પણ આપણે અસ્થિ વિસર્જનનું નહીં કંઈ પણ હોય તો એ લોકો પણ બ્રાહ્મણો છે અહીંયા, એ વિધિ પણ કરાવે. આપણે અસ્થિ વિસર્જન કેવું કરવું હોય તો ત્રિવેણી સંગમની અંદર તો એ પણ આપણે આ લોકો બધું કરાવે. આજે પંખી છે ને એ પણ આ ભાઈ છે એ આપણને એવું છે કે આમાં મહેનત નથી પડતી. મહેનત બહુ છે, ઘણી બધી મહેનત પડે છે. क्या नाम है भैया आपका? सैनी। अच्छा अच्छा, यही काम करते हो यहाँ पे? वो तो गया उधर से. આ હોળી છે ને આની અંદર છે ને પંખીઓ માટે ખાવાનું આ લોકો પાણીની અંદર વેચતા હોય છે. ચાલો તમને હરખો ઘાટ અહીંયાથી બતાવીએ. જો અહીંયા મેળાની અંદર આપણે મોરારી બાપુની કથા પણ છે. અહીંયા કથા પણ રાખેલી છે મોરારી બાપુની. આજે આપણે 2-3 અહીંયા
લેટેવ હનુમાનજી, પછી વટવૃક્ષ કરીને છે ત્યાં પણ આપણે જઈશું. એટલે વટવૃક્ષ પણ છે ત્યાં પણ અક્ષય વર્તુળ એટલે અકબર કિલ્લો છે ત્યાં પણ આપણે જઈશું. જે આ વિડીયોને તમે શેર ના કીધું શેર કરી દો. છો કેટલા બધા આવે, ખાલી જમવાનું નાખો તો ઘણા બધા પક્ષી આવી જાય. આ બાજુ આ પાછળ દેખાય આખું ઘાટ લગભગ 12 કિલોમીટર આ બાજુનું અને સામેની સાઈડ બધી બંને બાજુ થઈ અને 12 કિલોમીટરનો આ ઘાટ છે આખો. મેં આગળ પણ એક વિડીયો મૂકેલો છે કાલે, જે આપણે સાધુ સંતો મહંતો હતા એને જે ઓલી રવાડી નીકળીને એના માટે પણ મેં એ પણ મૂકેલું છે. અને આ વિડીયો તમને ગમે તો લાઈક શેર થોડીક કમેન્ટ કરી દેજો. હું કરી દેજો, તમને ઘરે બેઠા પ્રયાગરાજનો મેળો હું બતાવીશ. આખો ઘાટ છે આ રહ્યો એમાં, ટોટલ 12 કિલોમીટરનો છે. હજુ તો મેળો ચાલુ નથી થયો તો પબ્લિક કેટલી છે. હા ભાઈ અહીંથી આગળની સાઈડમાં જ છે આખો. છવા પંખી છે. भैया क्या बेच रहे हो, क्या बेच रहे हो? अच्छा पंछी के लिए दाना, हमने लेके डाल दिया था उधर। क्या बनाओ तो भाई? कहाँ साहब भाई? તો મિત્રો હવે આપણે છે ને પાછા લગભગ ઘાટ ઉપર આવી ગયા છે. ઘાટ નજીક છે એટલે હવે આપણે ઘાટ ઉપર જઈએ. ઘાટ ઉપર ઉતરી ભાઈને પૈસા દઈને પછી આગળ જશું. તમને ઓલો વટવૃક્ષ ને ઓલા લેટેવ હનુમાનજી, એટલે લેટેવ નામ તો એટલા માટે છે કે એવું જે છે કે જ્યારે સીતા માતાને બધા રામ ભગવાન જ્યારે રાવણને યુદ્ધ કરી હરાવી અને પાછા આવ્યા ને ત્યારે સીતા માતાએ હનુમાનજીને કીધું હતું કે અહીંયા આરામ કરી લ્યો. એટલે એના એટલા માટે છે ને લગભગ મૂર્તિ એવી પૂતા હોય એવી જ છે. ઘાટ છે ને પાકો બનાવેલો છે આટલો અહીંયાથી વાં સુધીનો. આ બધો પાકો ઘાટ છે, આ બધો કાચો છે. અને બનારસમાં છે ને એવી રીતના લગભગ અહીંયા બધા ઘાટ બને. આપણે ઓલો પહેલા પર વાં ગયા હતા, જો ઓલો સામે દેખાય ને ત્યાં સુધી ગયા હતા. અને તમે જોઈ શકો છો અત્યારે આ લોકો જે બેઠા છે ને હોળીના અંદર એ બધા અસ્થિ વિસર્જન કરીને જ આવે છે. આ બધા હારીએ ને આ લોકો આ લોકો છે ને અસ્થિ વિસર્જન કરીને આવે છે. જો અહીંયા અત્યારે એ લોકો પણ આવે છે. અને આવો યોગ તો લગભગ 100 વર્ષ પછી બને કે મૌની અમાવસ્યા અને મહાકુંભ બે એકની સાથે હોય. એવા બધા સાધુ મહંતો એ જ કહે છે બધા. અને હવે તમે જો આ ચેનલ જોતા હો તો વિડીયોને લાઈક કરી અને એક તો બેલ બટન દબાવી દેજો. હું તમારી માટે અલગ અલગ જગ્યાએ વિડીયો બનાવીને લઈ આવું છું. અને એક સવારે એક કાલનો પણ વિડીયો છે, તમે ના જોયો તો એ પણ જોઈ લેજો. અહીંયા જે આ સાધુ લોકો છે એ રવાડી કાઢે છે, કઈ રીતના નીકળે છે એ બધું. તો ચાલો મિત્રો આપણે જો આવી ગયા છે આ આખો ઘાટ છે, આ બનાવેલો છે આટલો, આ ભાગ બનાવેલો છે આખો. આ હોળી છે, ઓલો સામો કિલ્લો છે અક્ષર કિલ્લો છે. અને આ બધો ઘાટ છે, આ બીના વગરનો છે. આપણે વાં સુધી ગયા હતા, એટલે સામે હોળીઓ દેખાય ત્યાં સુધી. ત્યાં સંગમ છે એ પણ મેં તમને બતાવ્યો. પાણી પણ અલગ અલગ છે, ફોનમાં કેવું દેખાતું હોય. અહીંયા છે એક જણાના 60 રૂપિયા 100 રૂપિયા એવી રીતના લોકો લી. एक कैन कैसे दे रहे हो? हाँ ये सफेद वाला क्या प्राइस है? अच्छा वो बड़ा वाला है वो? बड़ा वाला है 50 के वाला। हाँ हाँ वो वाला है 60 60 वाला. આ આપણે સંગમમાં લઈ જવાનો સામાન છે ને આ બધો 10 રૂપિયા. એ સામાનની વાત પાણીના કેન ને એવું બધું પણ અહીંયા હોય છે. અને સંગમની અંદર પણ આપણે વા રાખવા માટે પણ હોય છે કે અહીંયાથી તમે લઈ શકો ખરીદી કરીને. અહીંયા જવા નીચે પન્ની નાખેલી છે પગ કુવાર ના થાય એટલા માટે. भैया क्या बेच रहे हो? हाँ अच्छा कितना रुपए का है? 20 रुपए सही है.
જે સામે દેખાય ને એ કપડાં ચેન્જ કરવા માટે છે લેડીઝોને બધાને. અહીંયા જ ઘાટ બનાવ્યો એટલા માટે. આ ઘણા બધા છે અહીંથી આમ જોઉં છું ત્યાં સુધી બધામાં છે. લગભગ ઘાટ જો ને 12 કિલોમીટર જેવડો ઘાટ છે. પબ્લિક અટાણથી જેટલી આવી ગઈ જોજે. એનો મોટામાં મોટો મેળો ગણી શકીએ. મિનિમમ 2 મહિના હાલે છે આ. અને આ બાજુ છે તો આગળ પંડાલો ને બધું આગળની સાઈડમાં છે. સામેની સાઈડમાં પણ છે આપણે ચકડોળ ને એવું બધું સામેની સાઈડમાં છે.